વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવ્યો છે રાજગરાના લોટમાંથી ફરાળી શીરો। આ શીરો આપણે કઈ રીતે બનાવ્યો છે આવો જાણી લઈએ તેની રેસીપી। ફરાળી રાજગરાના લોટનો શીરો બનાવવા માટે જોશે આપણે ફરાળી રાજગરાનો લોટ, એ સિવાય ખાંડ, ટોપરું અને સૂંઠનો ભૂકો અને પાણી લેવાનું છે। ગેસ ઉપર એક તપેલીની અંદર ખાંડ, પાણી અને સૂંઠનો ભૂકો ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને તેને વ્યવસ્થિત રીતે હલાવી લેવાનું છે। ગેસ ઉપર મીડિયમ ફ્લેમ ઉપર ઘી ગરમ થવા માટે મૂકવાનું છે। ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાજગરાના લોટને ઉમેરી દેવાનો છે। લોટને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ધીરે ધીરે શેકી લેવાનો છે। લાલ થઈ જાય ત્યારબાદ ગેસને ધીમો કરી દેવાનો છે। હવે તેની અંદર ટોપરું ઉમેરી અને તેની અંદર ખાંડનું પાણી ઉમેરી દેવાનું છે। પાણી બળી જાય ત્યાં સુધી લોટને હલાવતું રહેવાનું છે। આ રીતે તૈયાર થઈ ગયો છે આપણો ફરાળી શીરો। મિત્રો, તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। શીરો તૈયાર થઈ જાય ત્યારબાદ તેના ઉપર ટોપરું ઉમેરી દેવાનું છે। તમે ઈચ્છો તો આની અંદર કાજુ બદામ કે દ્રાક્ષ ઉમેરી શકો છો। આ શીરો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને તમે જોઈ શકો છો આપણો શીરો છૂટો છૂટો અને સરસ રીતના બન્યો છે। ફ્રેન્ડ્સ, તમે મારો વિડીયો જોયો એ બદલ થેન્ક યુ સો મચ।